હાય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો બધાને જય માતાજી। તો આજે છે મારા મામાના દીકરાનું વેલ પ્રસ્થાન, તો અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને આજથી જ હવે એના મેરેજ સ્ટાર્ટ થાય છે। પછી કાલે ગેપ છે એટલે કાલે મહેંદીને એવું બધું કરશું અને પરમ દિવસથી દાંડિયાને બધું સ્ટાર્ટ। બધાના ફોન ઉપર ફોન સ્ટાર્ટ થઈ ગયા છે। અમે તો અત્યારે ઘરે છીએ અને હવે નીકળી છીએ। મેં આની પહેલાંના બ્લોગમાં કીધું હતું ને કે સૌથી લેટ અમે જ હોય, એવી રીતે આજે પણ લેટ જ છીએ। કોઈ દિવસ અમારે રેકોર્ડ નહીં તૂટે એ ફાઇનલ છે। બધા બહાર બેઠા છે અને બધા વાતોના ગપાટા કરે છે। પહેલી વાર અમે ટાઈમ ઉપર પહોંચ્યા, વેલા પહોંચ્યા। મેં કેટલાક કોલ કર્યા, હા એ મેં એમાં કેટલાક કોલ કર્યા ત્યારે આવ્યા, ચાલે કે આવું બધું છે અમારે તો આયલા રાખે। પણ વેલા પહોંચી ગયા એની ખુશી છે અમને, કારણ કે તાના હવે નહીં સાંભળવા મળે। યુટ્યુબ પર હજી તો સ્ટાર્ટિંગ છે, હવે એમાં જોઈશું જાણશું ને। આવી રીતે બારે બધા બેસી ગયા છે વાતોના ગપાટા મારવા અને વરરાજાને તો છેલ્લે બેસાડી દીધો છે અને જેન્ટ્સ બધા બેઠા છે। હવે થોડાક દી તારે આમ જ કરવાનું, બોલો। કોઈ આવી રીતે ગીત ગાય છે ને કોઈ ફાકા જીકે છે ને આવું બધું હાલે છે અત્યારે। જો તારું કોઈ સાંભળતું નથી, બંધ તારું નથી સાંભળતું કોઈ, તને કોઈ સાંભળે જ નહીં આમાં, જોયું ને? અરે એમ નથી કેતી, આ ખોરા માવતરીઓ છેલ્લે આવું પડે, છેલ્લે બેહવું પડે, છેલ્લે
થઈ ગઈ. આટલી બધી ઓવર એક્ટિંગ નહીં હાલે, બરોબર? તું તો બોલમાં જ કઈ. જો ભંડારામાં બેઠા એમ બધા ભૂખડ તેમાં આમ જો ના ઓછું એક તો ડાયટિંગ હાલે તમારે. થેન્ક યુ. કાળું ભાઈ એટલું જ લીધું. ઓરો આ ત્રીજી વાર એવું ને આ મહિના દિવસનો ડાટ વાળે કેટલા દિવસથી ભૂખ્યા છે ને એને ખબર હતી ને લગ્ન છે એટલે જમવાનું ત્યારે થોડાક દી તો બંધ કરી દીધું હતું. છેલ્લે ચેતના લગ્નમાં જયમાં કાજલના લગ્ન છે. આ બધા 3 વાળા હે. જો આ બધાને જમવા માટે 6 કીધું ત્યાં તો દોયડા અને ખાસ કરીને આજ હાલો બધાને બાય બાય. ઓય જાય જ છીએ અમે. બાય બાય. બાય બાય કયો ત્યાં સુધી ને
મારે વ્લોગનું એન્ડિંગ લેવું છું. હું પંખો બંધ કરાવીને તૈયાર થઈ તો આ બાપુ જો પબજી રમવાનું સ્ટાર્ટ કર્યું. જાણે પ્રો પ્લેયર હોય ને એવું તો અમે એટલું ધ્યાન દઈશે ને પબજીમાં તો કા સી. તો આજે મારા મામાના દીકરાનું વેલ પ્રસ્થાન હતું. અમે ત્યાં ગયા હતા અને તમે જોયું એમ કે અમે બધાને મળ્યા આજે. જોકે ફેમિલીને મળીને તો આનંદ થવાનો જ છે. તો આજે અમે બધા મળીને ખૂબ મજા કરી, સાથે જમ્યા અને હવે હું મારા વ્લોગનો અહીંયા એન્ડ લઉં છું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. હવે તો ડેઈલી આવા વ્લોગ મળતા જ રહેશે કેમ કે હમણાં 2-3 દિવસ તો મેરેજ છે. તો મળીએ કાલે કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી રામ.